મિત્રો, હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ મહાત્મ્યની કથા મહિમામાં અધ્યાય 9 દુર્વાસાજીની પ્રસન્નતા। સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિઓ, શ્રી નારાયણે નારદજીને તેમના પ્રશ્નનો ઉત્તર આપ્યો। કુમારી મેઘાવતી ચિંતામાં અને ચિંતામાં દુબળી થઈ ગઈ। એવામાં સંજોગો વસાત દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા। દુર્વાસા મુનિનો ક્રોધ તો ચોમેર જાણીતો હતો, પણ કોઈ વાર તે પ્રસન્ન થઈને વરદાન પણ આપી દેતા। આશ્રમમાં દુર્વાસાજીને પધારેલા જોઈ મેઘાવતી તેના પગમાં પડી ગઈ અને કહ્યું, હે મુનિદેવ, આપના આગમનથી મારો આશ્રમ પાવન થઈ ગયો છે। દુર્વાસાજીએ કહ્યું, પુત્રી, તે તારા પિતાના કુળને દીપાવ્યું છે। તારો ધર્મ પ્રેમ જોવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી બદ્રિકાશ્રમ જવાનો છું। મેઘાવતીએ કહ્યું, હે મુનિદેવ, આપ જાણો છો હું અનાથની જેમ રહું છું। કોઈ યોગ્ય પુરુષ મને પરણે તેવો રસ્તો બતાવો। મારો કન્યા કાળ વીતતો જાય છે, આ મારું દુઃખ દૂર કરો। અને તેણે દુર્વાસા સામે આશા ભરી નજર માંડી। અધ્યાય સંપૂર્ણ।